લોહાણા સમાજ દ્વારા ભુજ, રાપર, માંડવી સહિતના શહેરો અને ગામડાઓમાં ઈષ્ટદેવ દરિયાલાલ દેવની 853મી જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી। આ અવસરે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। ભુજ ખાતે યોજાયેલી ઉજવણી ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી। સવારે શ્રી ભુજ લોહાણા મહાજન દ્વારા પૂજન વિધિ બાદ જલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો। બપોરે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સમાજના નાના મોટા સૌ વયના લોકો ઉત્સાહભેર જોડાયા હતા। શોભાયાત્રામાં ખાસ કરીને તલવાર, રાસ, ગરબા અને અન્ય લોકાત્મક કાર્યક્રમોએ લોકોમાં વિશેષ આકર્ષણ ઊભું કર્યું હતું। આ પ્રસંગે સમાજના અગ્રણીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને વિવિધ ધાર્મિક આયોજનો દ્વારા ભક્તિભાવનું અનોખું વાતાવરણ સર્જાયું હતું। શ્રી ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે અને હેમાલીબેન ચંદેએ ઉત્સવના આયોજન અંગે માહિતી આપી હતી, જ્યારે સમાજની અગ્રણી ડોક્ટર પ્રફુલ્લાબેન પિંડેએ શોભાયાત્રા વિશે વિગતવાર માહિતી આપી હતી। આ રીતે સમગ્ર લોહાણા સમાજે એકતા અને ભક્તિભાવ સાથે દરિયાલાલ દેવની જન્મ જયંતિ ઉજવી હતી। સૌપ્રથમ તો સર્વે રઘુવંશી પરિવારોને અને સમગ્ર કચ્છની જનતાને આજે દરિયાલાલ દેવની જન્મ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। દરિયાલાલ દેવની 853મી જન્મ જયંતિ રઘુવંશી પરિવાર હર્ષ, ઉલ્લાસ અને ઉમંગથી આજે ઉજવી રહ્યું છે। ગઈકાલે સવારે એ કાર્યક્રમના ભાગરૂપે લગભગ 2500થી 3000 જણને દરિદ્ર નારાયણને ભોજન પ્રસાદનું આયોજન હતું। આજે સવારે 8 વાગ્યાથી યજમાન પરિવાર રતનસિંહભાઈ અને રતનબેન જે યજમાન પરિવાર છે એમને સવારે 8 વાગ્યે દરિયાલાલ મંદિરને મધ્યે પૂજા, હવે આરતીનું આયોજન થયું। પછી હવે જલયાત્રા જે દરિયાસ્થાન મંદિરથી રઘુરાયજીના મંદિર સુધી જલયાત્રા જશે। ત્યાર પછી બપોર પછી એ 4 વાગે શોભાયાત્રાનું આયોજન છે, જે શોભાયાત્રા દરિયાસ્થાન મંદિરેથી થઈ અને કતીરા પાર્ટી પ્લોટ મધ્ય સુધી પૂર્ણાવત થશે અને પછી સાંજે ત્યાં લગભગ 15,000 લોકો સર્વે રઘુવંશી પરિવારો પંચકોશી એટલે કે મિર્જાપર, શુકપર, માધાપરના સર્વે રઘુવંશી પરિવાર, સારસ્વત બ્રાહ્મણ પરિવાર અને દેપાળા સમાજના લોકો ભોજન પ્રસાદ લેશે અને ત્યારબાદ મયુર દવે અને ભજન સંગીતનો કાર્યક્રમ છે। તો આજે રઘુવંશી પરિવાર ઈષ્ટદેવ શ્રી દરિયાલાલની 853મી જન્મ જયંતિ હર્ષ, ઉલ્લાસ અને ઉમંગથી ઉજવી રહ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ખૂબ જ ધામધૂમથી આપણો ઉત્સવ ઉજવી રહ્યા છીએ। આપ સૌ એમાં સહભાગી થયા છો, ખૂબ આનંદ કરીએ છીએ અને બહેનોએ આ વખતે થોડા અલગ ટાઈપના રાસ ને એ બધું ઉમેર્યું છે। બહેનો ખૂબ જ ઉત્સુકતાથી સ્પર્ધાઓ રાખતા હોય છે અને આજે આપણે તલવાર રાસ એ આપણું સ્પેશિયલ એટ્રેક્શન હશે, તો આપ સૌ જરૂરથી શોભાયાત્રામાં જોડાજો। બહુ સરસ બહેનોનો બેન્ડ પણ જોવાનો છે, તો આપ સર્વે આખો દિવસ અમારી સાથે રહેજો। આજના દિવસમાં દરિયાલાલ બાપાની જન્મ જયંતિ નિમિત્તે જે શોભાયાત્રા નીકળવાની છે, જેમ બેને કહ્યું એ રીતે સૌ હાજર રહી શોભા વધારજો।